નમસ્કાર દર્શક મિત્રો, હું દ્રષ્ટિ વડિયા ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। ચૂંટણીની કામગીરીમાં રોકાયેલ કર્મચારીઓએ આજે મતદાન કરે। महावीर जयंती निमित्ते शहરમાં વિશાળ રંગદર્શી શોભાયાત્રા નીકળેલ। નંદકુવરબા મહિલા કોલેજ ખાતે MSW ના 105 વિદ્યાર્થીઓને નોકરીના નિમણૂક પત્ર આપવામાં આવેલ। રાજપૂત સમાજના સંત પૂજ્ય દેશર ભગતની 91મી નિર્વાણ તિથિ નિમિત્તે મહાયજ્ઞ યોજાયો। હવે જોઈએ સમાચારો વિગતવાર। ચૂંટણીની કામગીરીમાં રોકાયેલ કર્મચારીઓએ આજે મતદાન કરેલ। ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણી આગામી 23 તારીખના રોજ યોજાનાર છે, ત્યારે ચૂંટણીલક્ષી કામગીરીમાં રોકાયેલ 4062 જેટલા સુરક્ષાકર્મીઓ સહિત કુલ 18922 કર્મચારીઓ માટે આજથી મતદાનનો પ્રારંભ કરવામાં આવેલ। આવતીકાલે સુરક્ષાકર્મીઓ માટે જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ભાવનગર ખાતે યોજાશે। મહાવીર જયંતી નિમિત્તે શહેરમાં વિશાળ રંગદર્શી શોભાયાત્રા નીકળેલ। જૈનોના 24મા તીર્થકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણની ઉજવણી કરવામાં આવેલ। શહેરના મોટા દેરાસર ખાતેથી પરંપરાગત રીતે ભવ્ય અને રંગદર્શી શોભાયાત્રા નીકળેલ। આ શોભાયાત્રાની વિશિષ્ટતા એ છે કે વાતાવરણમાં પ્રદૂષણ ન થાય તે રીતે ઇકો ફ્રેન્ડલી હોય છે, જેમાં ભગવાનના રથને જૈન ભાવિકો ખેંચીને ચલાવે છે। ભાવનગર શ્વેતાંબર મૂર્તિ ભુજક પાસંગ આયોજિત આ શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી। આ શોભાયાત્રામાં શાસન સમ્રાટ ગચ્છનાયક આચાર્ય ભગવંત હેમચંદ્ર સુરીશ્વરજી આદિ ભગવંતો અને શ્રાવક શ્રાવિકાઓ જોડાયા હતા।
નંદકુવરબા મહિલા કોલેજ ખાતે MSW ના 105 વિદ્યાર્થીઓને નોકરીના નિમણૂક પત્ર આપવામાં આવેલ. નંદકુવરબા મહિલા કોલેજ અને JK સરવૈયા કોલેજ ખાતે ગુજરાતની નામાંકિત NGO દ્વારા કોલેજ હસ્તે કેમ્પસ ઇન્ટરવ્યુ યોજવામાં આવેલ, જેમાં 1,50,000 થી 2,50,000 સુધીના પેકેજ સાથે 105 વિદ્યાર્થીઓની નિમણૂક કરવામાં આવેલ. આજે નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મહેપતસિંહ ચાવડાના હસ્તે 105 વિદ્યાર્થીઓને નિમણૂક પત્ર આપવામાં આવેલ. આ પ્રસંગે કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ તથા ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયાએ નિમણૂક પામેલ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. આગળ લઈને આગળ વધવાના છે એના સમાપન કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા અહીં અમારે ત્યાં આવનાર વિદ્યાર્થીઓ સાઉથ ગુજરાતમાંથી પણ આવે છે, સૌરાષ્ટ્રમાંથી પણ આવે છે, વલસાડ વાપીથી પણ આવે છે અને તમામ વિદ્યાર્થીઓએ અહીં દર રવિવારે GPSC ના ક્લાસ ચાલે છે, કમ્પ્યુટરના ક્લાસ ચાલે છે અને આટલું જ નહીં, આ તમામ વિદ્યાર્થીઓને સાહેબ અમે પ્રેઝન્ટેશન કમ્પલસરી કર્યું જે આપણા સિલેબસમાં નથી પરંતુ એક વધારાનું એડિશન. રાજપૂત સમાજના સંત પૂજ્ય દેશર ભગતની 91મી નિર્વાણ તિથિ નિમિત્તે મહાયજ્ઞ યોજાયો. ભાવનગર રાજપૂત સમાજ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા સમાજના વિરલ વિભૂતિ મહાન સંત પૂજ્ય દેશર ભગતની 91મી નિર્વાણ તિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ, જેમાં રામ દરબાર સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવેલ. નવાપરા ખાતે આવેલ રાજપૂત જ્ઞાતિની વાડી ખાતે હવન યોજાયેલ, જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકોએ ઉપસ્થિત રહી હવનનો લાભ લીધેલ. પૂરા વર્ષનું અથાણું બનાવવા કેરી અને ગુંદાની ખરીદી અર્થે મહિલાઓની ભારે ભીડ. વર્ષભરના મસાલા, અનાજ સહિતની ચીજો ભરવાની સિઝન પૂરબારમાં ખીલી છે, ત્યારે બજારમાં કાચી કેરી તેમજ ગુંદાના અથાણા બનાવવા માટે મહિલાઓ મોટા પ્રમાણમાં ખરીદી કરી રહી છે. હાલ કેરીની આવક ઓછી હોવાના કારણે 70 થી 80 રૂપિયા કિલો વેચાઈ રહી છે, જ્યારે ગુંદા 60 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. હાલમાં અત્યારે કેરીની સિઝન આવક ચાલુ થઈ ગઈ છે, તો ભાવનગર નિવાસીઓને કે વહેલા તે પહેલી તકે, કારણ કે આ વર્ષે બહુ કેરીનો પાક ઓછો છે અને પ્લસ ભાવ બી વધારે છે. તો ભાવનગરને પ્લસ આપણા ગુજરાતના તમામ જે હોય નાગરિકોને કે વિનંતી કે આથાણા વહેલા બનાવેલા, કારણ કે આ વર્ષે વરસાદ પણ વહેલા આવી જશે તો આથાણા બહુ લોંગ ટાઈમ માટે રહેશે. ગુંદાનો ભાવ શું છે ને કેરીનો ભાવ અત્યારે 60 રૂપિયા છે. રાજાપુરી કેરી છે જે અત્યારે 80 રૂપિયા 70 રૂપિયા અલગ અલગ ભાવ છે. પછી દેશી કેરી છે જે અત્યારે વગર ચાળીયા મળી જશે, એનો ભાવ છે 40 રૂપિયા. અને કેળા પણ અત્યારે 100-150 રૂપિયા કિલો છે. કેવી ઘરાકીમાં કેવું છે અત્યારે? ઘરાકી તો છે પણ આવનારા 10-15 દિવસ જે પૂનમની પીઠ બહાર પડે ત્યારે બેનિફિટ વધારે રહેશે કેરીમાં, અને માલ ઓછો છે એટલે એના હિસાબે આ વર્ષે ભાવ પણ વધારે ટાઈટ રહેશે.
પેલ ગાર્ડનમાં મૂકવામાં આવેલ પાણીના ફુવારાઓના હોજમાં દૂષિત પાણી. શહેરના જશોના સર્કલ ખાતે આવેલ સરદારબાદ જે પેલ ગાર્ડનના નામે ઓળખાય છે તેમાં મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે, ત્યારે તેની સાર સંભાળ કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. ગાર્ડનમાં મૂકવામાં આવેલ પાણીના ફુવારાઓ બંધ હાલતમાં છે, તો પાણીના હોજ લાંબા સમયથી સાફ સફાઈ ન કરાતા પાણી દૂષિત બન્યું છે અને પાણીમાંથી દુર્ગંધ આવી રહી છે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. ઉલ્લેખનીય છે કે બાગમાં નાના બાળકોથી માંડીને વડીલો આવતા હોય છે, ત્યારે મચ્છરજન્ય રોગચાળો વધવાની શક્યતા રહેલી છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલ ગાર્ડનની તંત્રને કોઈ ચિંતા ન હોય તેવું જણાઈ રહ્યું છે. મોંઘવારીએ માજા મૂકી છે, શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યા. મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે, ત્યારે ગરીબ અને મધ્ય વર્ગના લોકોને પોતાનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ઉનાળામાં ગરમીની સાથોસાથ શાકભાજીના ભાવો પણ વધી રહ્યા છે. શાક માર્કેટમાં ટિંડોરા તેમજ ગુવારનો ભાવ 200 રૂપિયા કિલો તેમજ દૂધી 50 રૂપિયા કિલો વેચાઈ રહી છે, ત્યારે ઉનાળામાં લીંબુની માંગ વધતી હોવાના કારણે લીંબુના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. पहले मुट्ठी में पैसे लेकर थैला भर शक्कर लाते थे, अब थैले में पैसे जाते हैं, मुट्ठी में शक्कर आती है. हाय महंगाई महंगाई महंगाई, दुहाई है दुहाई है दुहाई है दुहाई, तू कहाँ से आई, तुझे क्यों मौत न आई. हाय महंगाई महंगाई महंगाई, शक्कर में ये आटे की मिलाई मार गई, पाउडर वाले दूध दी मलाई मार गई, राशन वाली लाइन की लंबाई. ભીડભંજન મહાદેવ ખાતેથી સાળંગપુર પગપાળા જવા પદયાત્રિકો રવાના થયેલ. હરિઓમ ગ્રુપ છેલ્લા 16 વર્ષથી હનુમાન જયંતીના દિવસે સાળંગપુર દાદાના દર્શન અર્થે પગપાળા જાય છે, જેથી આ વર્ષે પણ હરિઓમ ગ્રુપના 100 જેટલા સભ્યો ભીડભંજન મહાદેવ ખાતેથી સાળંગપુર જવા માટે આજે રવાના થયેલ. પદયાત્રામાં જનાર યાત્રિકોના પરિવારજનો તેમજ શુભેચ્છકોએ ફૂલહાર કરી પ્રસ્થાન કરાવેલ. મારું નામ જીતુભાઈ સોની છે અને આ 16 વર્ષથી અમે અહીંથી ભાવનગરથી ચાલીને સાળંગપુર જઈએ છીએ. દાદાની ત્યાંથી અમારું 16મું વર્ષ છે અને 16 વર્ષથી દાદા પ્રેમથી અમને બધાને આશીર્વાદ આપે છે અને જ્યાં સુધી જવાય ત્યાં સુધી સાળંગપુર જવાની અમારી ઈચ્છા છે. બોલો કષ્ટભંજન દેવ કી જય. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. ચૂંટણીની કામગીરીમાં રોકાયેલ કર્મચારીઓએ આજે મતદાન કરે.
મહાવીર જયંતિ નિમિત્તે શહેરમાં વિશાળ રંગદર્શી શોભાયાત્રા નીકળેલ. નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે MSW ના 105 વિદ્યાર્થીઓને નોકરીના નિમણૂક પત્ર આપવામાં આવેલ. રાજપૂત સમાજના સંત પૂજ્ય દેશર ભગતની 91મી નિર્વાણ તિથિ નિમિત્તે મહાયજ્ઞ યોજાયો. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.